વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન શહેરમાં અલગ અલગ સ્થળ પર ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે। હાલમાં વડોદરા શહેરના મોટા મોટા જંકશન પર વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ કેમ્પેનિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકના નિયમોના પ્લે કાર્ડ બનાવીને ટ્રાફિક પોલીસો ઊભા છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે। સ્કૂલો કોલેજોમાં પણ ટ્રાફિક પોલીસ જાય છે અને અવેરનેસના પ્રોગ્રામ કરે છે। એના એક ભાગરૂપે જ આજે નર્સિંગ હોમ 4 રસ્તા પર વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એવા વ્યક્તિઓ વાહન ચાલકો જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે એને બિરદાવવામાં આવી રહ્યા છે। એમને ફૂલ આપીને અને ટી શર્ટ આપીને એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જી 11 થી 17 તારીખ સુધી ટ્રાફિક સપ્તાહ અમારા દ્વારા ઉજવવામાં આવવાનું છે અને એ દરમિયાન સ્કૂલ કોલેજ એમ જ ટ્રક ચાલકો ભારદારી વાહન ચાલકોની વચ્ચે જઈ અમે આ ટ્રાફિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામ કરવાનો ઈચ્છા ધરાવીએ। એના ભારદારી વાહનો સિટીમાં ન પ્રવેશ કરે, જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવેશ ન કરે, એના માટે વર્ષ દરમિયાન અવારનવાર ડ્રાઈવ આપવામાં આવી છે અને 900થી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને લગભગ 800 જેટલા વાહનો વિરુદ્ધ દંડ પણ સમાધાન શુલ્ક પણ વસૂલ કરવામાં આવ્યો છે। આપ ટ્રાફિક સિગ્નલની વાત કરી રહ્યા છો? જી, વડોદરા શહેરમાં 42 જંકશન ઉપર ટ્રાફિક સિગ્નલ હાલ લગાવવામાં આવી રહ્યા છે, લગાવેલ છે અને વધુ ટ્રાફિક સિગ્નલો ટૂંક સમયમાં લગાવવામાં આવનાર છે। કેટલા સીસીટીવી કાર્યરત છે? વડોદરા શહેરમાં 1600થી ઉપર સીસીટીવી કેમેરા કાર્યરત છે। આગામી તારીખ 11 થી 17 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। આ સપ્તાહ દરમિયાન વધુમાં વધુ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો પણ કરવામાં આવશે। ખાસ કરીને હાલમાં અકોટા બ્રિજના 4 રસ્તા ખાતે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે તેમને ગુલાબનું ફૂલ આપીને બિરદાવવામાં આવે છે તથા ઘણા લોકોને નિઃશુલ્ક હેલ્મેટ આપીને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે।